આજની જે પુષ્ટિમાર્ગની સ્થિતિ છે એમાં એક વાત આપણને કદાચ તમે પણ થોડુંક એનું નિરીક્ષણ કરશો તો જોવા મળશે, સમજમાં પણ આવશે કે પુષ્ટિમાર્ગના સંદર્ભમાં ઘણા બધા કાર્યો થઈ રહ્યા છે, ઘણા બધા આયોજનો થઈ રહ્યા છે, ઘણા પ્રસંગો થાય છે, સંખ્યા પણ પુષ્કળ છે, ઘણા બધા વૈષ્ણવો છે, આપણી આજુબાજુ છે, દેશ વિદેશમાં છે. આ બધી સ્થિતિઓમાં હોવા છતાં પણ ક્યારેક એક નિરીક્ષણ કરજો. કોઈ પણ પુષ્ટિમાર્ગના વક્તા હોય, કોઈ કથા કરતા હોય, કોઈ ચિંતક હોય, કોઈ લેખક હોય, એ બધાના મનમાં ક્યાંક ને ક્યાંક એક પ્રકારનો અવિશ્વાસ કે પુષ્ટિમાર્ગ તો રહેશે, વૈષ્ણવો તો રહેશે, વૈષ્ણવની સંખ્યા વધશે, વૈષ્ણવતાના પ્રસંગો પણ વધશે, પણ મહાપ્રભુજીની વાણી એનો આધાર રહેશે કે નહીં એ નક્કી નહીં. એના પર એક પ્રકારનો અવિશ્વાસ કોઈ પણ કથા કરતા હોય, કોઈ વિચાર કરતા હોય, જે શ્રી વલ્લભાધીશ કી જય બોલતા હોય, શ્રી મહાપ્રભુના ચિત્રજી પણ રાખતા હોય અને મહાપ્રભુજીના વચનોને ક્યાંક ક્યાંક ટાંકતા પણ હોય, પરંતુ એના સંપૂર્ણ અભિગમમાં ક્યાંક ને ક્યાંક એવો અવિશ્વાસ આપણને ઝલકતો દેખાય કે ક્યાંક ક્યાંક મહાપ્રભુની વાણીનો ઉપયોગ કરી લઈએ એમાં તો વાંધો નહીં, પરંતુ એઝ ઇટ ઇઝ મહાપ્રભુજીનો માર્ગ એ આજે વ્યવહારિક નથી રહી ગયો. કોણ મહાપ્રભુજીના સિદ્ધાંતોને જાણશે, કોણ એને માણશે, કોણ એને જીવશે, એ બધામાં બહુ મોટો સંદેહ પેદા થઈ ગયો. એટલે એક જે વિશ્વાસ હોવો જોઈએ કે આ માર્ગ છે, એનું અસ્તિત્વ છે, એ માર્ગ પણ રહેશે અને એ માર્ગ પોતાના શુદ્ધ સ્વરૂપમાં જ રહેશે, એનો આધાર શ્રી વલ્લભની વાણી જ રહેશે, એવો વિશ્વાસ બહુ ઓછા વિચારકો, ચિંતકો, વક્તાઓના વ્યવહારમાં, એની વાણીમાં જોવા મળે છે. આજે આપણને જે સાચા અર્થમાં સિદ્ધાંતને સમજી રહ્યા છે, ગ્રંથોનો અભ્યાસ પણ કરે છે, એમની વાણીમાં રહેલી જે ઉગ્રતા છે, જે અતિવાદ છે, એમાં પણ ક્યાંક મને એ અવિશ્વાસ જ દેખાય છે કે એ પણ એવું જ માનતા થઈ ગયા કે આજે પુષ્ટિમાર્ગ જીવંત માર્ગ નથી, આજે વૈષ્ણવો સાચા પુષ્ટિજીવો નથી, આજે પુષ્ટિજીવો બધા નથી એ સિદ્ધ કરવાની ખૂબ મથામણ આપણે કરી રહ્યા છીએ. ક્યાંક એ જ અવિશ્વાસને કારણે કે તમે બધા પુષ્ટિમાર્ગી નથી હોઈ શકતા, આજે પુષ્ટિમાર્ગી હોઈ જ નથી શકતું. ગ્રંથ ભણીને પણ મને આ સમજમાં આવી જાય છે. આવી કોઈક વિચિત્ર સ્થિતિમાં આજે આપણે છીએ કે જે ગ્રંથ નથી ભણતા એને તો એવું લાગે એ સ્વાભાવિક છે, પણ જે ગ્રંથ ભણે છે એને પણ આવું સમજમાં આવી જાય છે કે આજે પુષ્ટિમાર્ગ જીવવા જેવો માર્ગ રહી નથી ગયો. આજે પુષ્ટિજીવો પુષ્ટિમાર્ગને સમજી નહીં શકે, સમજશે નહીં, અને કદાચ કોઈ હશે તો એની પર આપણને શંકા થશે કે આ વૈષ્ણવ દોડ તો કરે છે પણ હશે તો નહીં. એટલે એક કન્વિક્શન છે આપણી અંદર કે આજે પુષ્ટિમાર્ગીય સાચા અર્થમાં કોઈ હોઈ જ ન શકે છે. આવી સ્થિતિમાં આજે પુષ્ટિમાર્ગ ઊભો છે. એટલે એક વર્ગ એવો છે જે ગ્રંથો નથી વાંચતો, નથી જોતો. એનું કારણ એ છે કે એ વાંચી લઈશું તો પુષ્ટિમાર્ગ નહીં રહી જાય, કેમ કે ગ્રંથો વાંચી લીધા. જે ગ્રંથ વાંચી લે છે એને સમજમાં આવી જાય છે કે આજે પુષ્ટિમાર્ગ છે નહીં, કેમ કે ગ્રંથના આધારે મને સમજમાં આવી ગયું કે આજે કોઈ પુષ્ટિજીવ હોઈ શકતું નથી. આવી કોઈ શંકાની પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ. મારા મનમાં ક્યારનો એવો ભાવ છે, સદા છે, કે પુષ્ટિમાર્ગ આજે પણ છે. પુષ્ટિમાર્ગ એ ગ્રંથોમાં જે મહાપ્રભુજીએ નિરૂપિત કર્યો છે એવો જ છે, અને પુષ્ટિજીવો એવા છે, આજે પણ છે, કે જે ગ્રંથોના આધારે જે મહાપ્રભુજીએ બતાવ્યો છે એવો પુષ્ટિમાર્ગને જીવવા માટે તત્પર છે. એવા પુષ્ટિજીવો પણ આજે વિદ્યમાન છે. એક નહીં અનેક, એકત્ર નહીં અનેકત્ર, બધી જગ્યાએ એવા પુષ્ટિજીવો આજે પણ વિદ્યમાન છે. ક્યાંક ને ક્યાંક એને જે દ્રષ્ટિ મળવી જોઈએ નથી મળતી, એને કારણે એની ગતિ નથી થતી. મહાપ્રભુજી આ વાતને તે સમયે સ્પષ્ટ કરી છે. જે આ મત છે એને જાણ્યા વિના બીજા મતોથી ભ્રમિત થઈને જે આ માર્ગ પર નથી ચાલી રહ્યા એને સાચો માર્ગ બતાવવા માટે હું પ્રકટ થયો છું. તો ત્યારે પણ આ સ્થિતિ હતી ને કે સાચો માર્ગ નહોતો દેખાડવામાં આવ્યો, પ્રકાશિત નહોતો, એને કારણે ભટકી રહ્યા હતા. આજે પણ એ સ્થિતિ છે, પણ ત્યારે પણ મહાપ્રભુજી નિરાશ નહોતા. મહાપ્રભુને સ્પષ્ટતા હતી કે સાચો માર્ગ બતાવશું તો સાચા માર્ગ પર ચાલનારા જીવો વિદ્યમાન છે. અને બહુ સ્પષ્ટ સમજો, એ અધિકાર ક્ષેત્ર પ્રભુનું જ છે, અને એ પ્રભુના અધિકાર ક્ષેત્રમાં આપણે એવું ન કહી શકીએ કે મહાપ્રભુજી વખતે પુષ્ટિજીવ હતા અને આજે નથી. એવું કેવી રીતે બની શકે? આજે પણ પુષ્ટિજીવો છે,
કે જે મહાપ્રભુજીની વાણી પર અવલંબિત થઈને અને પુષ્ટિ માર્ગને જાણવા, માણવા અને જીવવા માંગે છે. બસ એ અભિગમ મારા મનમાં સદા હતો કે શ્રી વલ્લભની વાણી એવી ન હોઈ શકે કે જે પુષ્ટિજીવો નથી એવું સિદ્ધ કરવા માંગતી હોય, અને પુષ્ટિજીવો એવા ન હોઈ શકે કે જે વલ્લભની વાણીથી દૂર રહેવા માંગતા હોય. એ બંને એકબીજાના પૂરક છે. આજે પણ વલ્લભની વાણી એટલી જ મહત્ત્વની છે પુષ્ટિજીવો માટે, અને આજે પણ પુષ્ટિજીવો વિદ્યમાન છે જે શ્રી વલ્લભની વાણીને જાણવા, માણવા, જીવવા માંગે જ છે. એટલા માટે આપણે આ વિદ્યાપીઠની સ્થાપના કરી છે, અને મને ખરેખર ખૂબ ગૌરવનો અનુભવ થાય છે અહીં ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓને જોઈને પણ, અને ઓનલાઈન જે પણ વિદ્યાર્થીઓ આ માધ્યમથી આ વિદ્યાપીઠના પ્રારંભને નિહાળી રહ્યા છે, સૌને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ સૌએ મારા આ વિશ્વાસને જીવંત રાખ્યો અને એની પર મહોર મારી કે આજે પણ પુષ્ટિજીવો તત્પર છે શ્રી વાકપતિ આપણા વલ્લભની વાણીને સાચા અર્થમાં સમજવા માટે. ભલે જેટલી પણ કથાઓ થાય, ભલે જેટલા મનોરથો થાય, જે થવું હોય થાય, દુનિયામાં કંઈ ફરક નથી પડતો. આજે પણ પુષ્ટિજીવો, પુષ્ટિ વૈષ્ણવો પુષ્કળ સંખ્યામાં ખૂબ ઉત્સાહિત છે મહાપ્રભુજીની વાણીને સમજવા માટે. હું તો એમ માનું છું કે કલિકાલ જેટલો આગળ વધશે, જેટલો કપરો આવશે, આપણે એમ કહીએ કે આ તો કલિકાલ આવી ગયો એટલે હવે કોઈ નિષ્ઠા નહીં રહી જાય, નિષ્ઠાવાન વૈષ્ણવ નહીં રહી જાય. મને તો ઊંધું લાગે છે કે જેટલો કપરો કલિકાલ આવશે ને એટલી મહાપ્રભુજીના સિદ્ધાંતોની પ્રાસંગિકતા વધતી ચાલશે, વધતી જશે, એની આવશ્યકતા વધશે. કેમ કે આના જેવો સરળ સુખદ કોઈ માર્ગ નથી. મહાપ્રભુજી તે સમયે આજ્ઞા કરી છે કે બધું નષ્ટ થઈ જાય તો થઈ જાય. હું એવો માર્ગ બતાવું છું કે જે આ કાલ, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ બધું નષ્ટ થઈ જાય, ભલે થઈ જાય. આ કૃષ્ણ એવ ગતિર્મમનો એવો માર્ગ છે કે જે સદા સાર્થક છે. તો શા માટે આજે સાર્થક ન હોય? શા માટે આવતીકાલે, શા માટે 100 વર્ષ પછી સાર્થક નહીં હોય? કદાચ આજ કરતાં વધારે સાર્થક હશે. એવા વિશ્વાસ સાથે આપણે આગળ વધવાનું છે, એવા વિશ્વાસ સાથે આપણે આગળ વધીશું. પણ ગડબડ ક્યાં થાય છે? એનો વિવેક માત્ર બહુ નાનકડો વિવેક છે જે આપણને કેળવી લેવો જોઈએ. ફોકસ ચેન્જ થઈ જાય ત્યારે બધું ઊંધું અવળું થઈ જતું હોય છે. એવું કંઈક થયું છે આજે, એનો સ્વીકાર પણ કરીએ આપણે. કંઈક એવું થયું છે જેને બદલવાની આવશ્યકતા છે. કૃષ્ણાશ્રયમાં જે મહાપ્રભુજીએ સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌચ ખલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ, તો 3 ચરણમાં જે બોધ આપ્યો, જે નિરર્થકતા બતાવી અને છેલ્લે કૃષ્ણ એવ ગતિર્મમની દ્રઢતા બતાવી, તો મહાપ્રભુજીનો અભિગમ શું છે કે આ બધું ભલે રહ્યું પણ કૃષ્ણ એવ ગતિર્મમ છે તો કોઈ ચિંતાનું કારણ નથી, બધું જ બરાબર છે. ઓલ ઇઝ વેલ. કૃષ્ણ એવ ગતિર્મમ હોવાથી સમસ્યા શું થઈ? આપણો વિશ્વાસ ડગી ગયો. આપણે કૃષ્ણ એવ ગતિર્મમની જગ્યાએ પહેલાં 3 પર વધારે ધ્યાન કેન્દ્રિત થઈ ગયું. એ ક્યારે થાય? તમે ક્યારેક અનુભવ્યું હોય, નવા નવા ડ્રાઇવિંગ શીખતા હોઈએ ને પછી આપણને જે ટ્રેનર હોય કે જુઓ ઓલો આવી રહ્યો છે, ત્યાં નહીં લઈ જતા ગાડીને, તો આપણે એટલું બધું ધ્યાન ત્યાં કેન્દ્રિત થઈ જાય કે ન જવાની જગ્યાએ આપણું સ્ટિયરિંગ ખાસ વળી જાય. એટલે જેનાથી બચવાનું છે એની તરફ વળી જતા હોઈએ છીએ. એ પ્રકારની એક સાયકોલોજી હોય છે. એ સાયકોલોજીની ભ્રમણામાં આપણે ફસાઈ ગયા. આપણે પણ પાષંડ પ્રચુરે લોકેમાં આવી ગયા, કૃષ્ણ એવ ગતિર્મમમાં ન રહી ગયા. આપણે લાભ પૂજા યત્નેશુમાં આવી ગયા, આપણે કૃષ્ણ એવ ગતિર્મમમાં ન રહી ગયા. કંઈક એવું થયું છે જે બદલવાની આવશ્યકતા છે. એમાં કોઈ ના નહીં, પણ એ બદલવું જરાય અઘરું નથી, બહુ સરળ છે. એક વિશ્વાસ શ્રી મહાપ્રભુજીની વાણી પર નિશ્ચિંતપણે, બસ બીજું કોઈ ઓપ્શન જ નથી. ચાહે વૈષ્ણવ હોય, ચાહે આચાર્ય હોય, ચાહે વક્તા હોય, ચાહે શ્રોતા હોય, એક વિશ્વાસ કેળવી લઈએ કે આ બધું જે પણ આપણે કરી રહ્યા છીએ, જે માથાપચ્ચી કરી રહ્યા છીએ, જે પણ આપણા દ્રવ્યનો, શ્રદ્ધાનો, જેનો પણ ઉપયોગ જ્યાં જ્યાં થઈ રહ્યો છે, આ બધાનું કારણ શું છે? આ બધાનો આધાર શું છે? શ્રી વલ્લભ જ છે ને. એનો સ્વીકાર તો આપણે કરીએ જ છીએ, એટલે જય ઘોષ પણ કરીએ છીએ. તો હવે એ વલ્લભની વાણી એ શા માટે વિસ્મૃત થાય? એ શા માટે આપણને પ્રતિબંધક હોય? આપણા સંબંધોની દ્રઢતામાં એ આપણા માટે ઉપકારક શા માટે ન બની શકે? એટલો વિશ્વાસ તો આપણે કેળવીએ કે આ બધું યદી મહાપ્રભુજીના નામે છે, તો એ મહાપ્રભુજીની વાણી આજે પણ આપણા માટે એટલો જ મોટો સંબલ છે. એ વિશ્વાસ સાથે આગળ વધીશું તો બધી જ સમસ્યાઓના સમાધાન એનામાં છે. એ વિશ્વાસ નહીં હોય, બહુ નાની વાત છે અને બહુ મોટી વાત છે. યદિ એ વિશ્વાસ નહીં હોય તો પછી જીવન નીકળી જશે,
પુષ્ટિ માર્ગના નામે જીવતા હોઈશું, પણ ક્યાં આવ્યા, ક્યાં ગયા, શું પ્રાપ્ત કર્યું એ પણ કોઈ દિવસ સમજમાં નહીં આવે. એટલે આટલા એક વિશ્વાસ સાથે આપણે આજે આપણી વિદ્યાપીઠનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. આજની પરિસ્થિતિના સંદર્ભમાં હું એક વાત કહું છું, કહેતો હોઉં છું કે સ્વસ્થતા એ સૌથી મોટી બાબત છે. આપણે સ્વસ્થ છીએ તો બધું સારું, આપણે સ્વસ્થ ન હોઈએ તો કેટલું પણ સારી બાબતો આપણી માટે સારી નથી હોતી. કોઈ એક નબળા વ્યક્તિને આપણે એમ ઈચ્છીએ, આપણને એક ઉદાહરણ તમને આપું કે કોઈ નબળો વ્યક્તિ સૂતો છે, ખૂબ અશક્ત થઈ ગયો છે, એના ચહેરા પર કોઈ તેજ નથી. આપણે એને જોવા જઈએ, એના હાલચાલ પૂછીએ, પછી આપણને વિચાર આવે કે કેટલો તેજવિહીન ચહેરો છે, કેટલી કરચલી પડી ગઈ છે એના કપડાઓ પર. આપણે એક કામ કરીએ, એક મેકઅપ મેનને બોલાવી લઈએ. એ મેકઅપ મેન આવીને અને એ માણસના વાળ ઓળી દે, એને પાવડર લગાડી દે, એને સેન્ટ છાંટી દે, એને સરસ મજાના કપડાં પહેરાવી દે. પછી આપણે એવું ઈચ્છીએ કે અરે વાહ, મેં કેટલું સરસ કામ કર્યું, હવે તો આ માણસ જરૂર દોડવા માંડશે, કેમ કે મેં આટલું બધું સારું સારું આને મેકઅપ કરી દીધું. તો શું એ વ્યક્તિ દોડશે કોઈ દિવસ? ન દોડે. કેમ કે સ્વાસ્થ્ય અને શણગાર બંને બહુ સારા, પણ શણગાર ક્યારે સારા? કે જ્યારે સ્વસ્થતા હોય. તો સ્વસ્થતા જ ન હોય ને આપણે શણગાર કરીએ, એવી દુર્ગતિ આજે આપણી થઈ. આપણે ખૂબ દોડી રહ્યા છીએ, ખૂબ મનોરથો થાય, 56 ભોગ થાય, આપણે સજી ધજીને પહોંચીએ. 56 ભોગનું મંડપ પણ ખૂબ સજેલો ધજેલો હોય, ઠાકોરજી પણ મંડળીમાં બિરાજતા હોય સજેલા ધજેલા સુંદર રીતે, લાડવા પણ મોટા મોટા હોય, બધું હોય. એવું જ કંઈ કથામાં હોય, કથા પણ એવી સુંદર સજાવટ હોય, એનું સ્ટેજ જુઓ તો ફિલ્મના સ્ટેજ આપણે ભૂલી જઈએ, એવા એવા સ્ટેજ બનાવે. એ બધું જ હોય. નંદ મહોત્સવ પણ ખૂબ ઉછળી ઉછળીને મનાવવામાં આવે, બધા સજી ધજીને જાય. મનોરથી તો એવા નાચતા હોય, આપણે ઓહો, આના જેવા પરમ ભગવદીય તો વિશ્વમાં જડે નહીં. આવું બધું થાય ને પછી એ પૂરું થયા પછી ઘરે જઈએ ત્યારે પાછા ઓલા માય કાંગલા નમાલા જેવા નબળા જેવા નીકળીએ. ઓલું બધું મેકઅપ હોય, એ મેકઅપ પછી ઉતરી ગયું, વાત થઈ પૂરી. ઘરે આવ્યા પાછી એ જ નિષ્ઠા વિહીનતાની આપણી સ્થિતિ. ન કંઠીના ઠેકાણા, ન અષ્ટાક્ષરનું સ્મરણના ઠેકાણા, ન વલ્લભની વાણીના પાઠનો કોઈ મુદ્દો, ન એવો કોઈ અભિગમ, ન ભક્તિ માર્ગ, કશું જ ન રહી જાય. મોટા મનોરથો કર્યા, 56 ભોગ કર્યા, કથાઓ કરી, મોટી હવેલીઓ સ્થાપી, કેટલા ફનફાળા થાય, કેટલા ગ્રાન્ડ ઓકેઝન થાય, કે ઓહો આટલા મોટા મોટા ભૂમિપૂજનો થયા, જાણે શું શું થયું. અને છેલ્લે શું નીકળ્યું એમાંથી? બધા જ કપડાં શણગાર ઉતર્યા એટલે સાવ માય કાંગલો એવો કે સાઈડ ઇફેક્ટો થઈ ગઈ હોય. મેકઅપની સાઈડ ઇફેક્ટ થાય ને, રિએક્શન આવીને ઓ નબળાઈ આવી ગઈ હોય. સાવ નિષ્ઠા જે રહી સહી હોય એ પણ ગઈ હોય, કેમ કે ત્યાં લાભ પૂજાનો પાછો લાભ એવો પ્રાપ્ત થયો હોય, યશ પ્રતિષ્ઠાની એટલી મહામોહ માયા ત્યાં લાગી હોય કે પછી કશું જ બાકી ન રહી જાય. આવી સ્થિતિમાં આજે આપણે જીવી રહ્યા છીએ. શું કારણ છે? શું તકલીફ ક્યાં થઈ? કેમ કે આપણે વલ્લભની વાણી પર વિશ્વાસ ખોઈ બેઠા. આપણે બધા આચાર્યો, અનુયાયીઓ, આયોજકો, કાર્યકર્તાઓ, ચિંતકો, જેનો પણ વિચાર કરો, બધાની આ સ્થિતિ છે. વલ્લભની વાણી પર આપણે વિશ્વાસ ખોઈ બેઠા. એકવાર બધું ભૂલીને એક જ પ્રયાસ કરો, અને આશા પણ એમાં જ છે. વિશ્વાસ રાખીએ કે શ્રી વલ્લભની વાણીને આપણે હૃદયમાં સ્થાપીશું, શ્રી વલ્લભની વાણી માટે આપણે પ્રયાસ કરીશું અને વલ્લભની વાણીને જીવીશું. આ કરીશું તો બધું જ પાછું સમૂહસૂત્રું થઈ જશે, બધું જ પોતપોતાના સ્થાન પર સ્વસ્થતાથી વિદ્યમાન થઈ જશે. પછી કરો બધા શણગાર, કોઈ ના નથી, બહુ સારા, પછી શણગારે બહુ સારા લાગશે, કેમ કે સ્વસ્થ હોઈશું. પછી શણગાર કરો, પછી ખૂબ નાચીએ ગાઈએ, બધું જ કરીએ, પણ એકવાર સ્વસ્થ થઈએ. અને એ સ્વાસ્થ્ય ક્યારે પ્રાપ્ત થશે? કે જ્યારે શ્રી વલ્લભની વાણીની ઔષધિ મળશે, જ્યારે શ્રી વલ્લભની વાણીનું પોષણ આપણને મળશે, એવો દિવ્ય આહાર આપણને મળશે કે જેના થકી આપણું સ્વાસ્થ્ય આવશે, આપણામાં તેજસ્વીતા આવશે, આપણી વાણીમાં નિષ્ઠા આવશે, આપણા વ્યક્તિત્વમાં આત્મવિશ્વાસ આવશે. આ બધું આવી જશે તો પોતાની મળે જે પણ કરીશું એ બધા શણગારો પણ ખૂબ જ સુંદર લાગશે. તો એ અભિગમ સાથે આપણે આગળ વધીએ આપણા વિદ્યાપીઠના માધ્યમથી. વિદ્યાપીઠની શી આવશ્યકતા? મને જ એક વિચાર આવ્યો કે આપણે અધ્યયન કરવું જોઈએ. અધ્યયન પહેલાં પણ થતું હતું, મહાપ્રભુના સમય પણ થતું હતું. સ્વતઃ પોતપોતે બધાએ કરવું જોઈએ, જપ પાઠે કરવા જોઈએ,
સત્સંગ પણ કરવો જોઈએ, નિત્ય નિયમથી ગ્રંથનો અભ્યાસ પણ કરવો જોઈએ. આપણે ત્યાંની પૂર્વની પરંપરાઓ પણ રહી છે. આજની સ્થિતિ આપણે જાણીએ છીએ કે આજે એક મોટો સમુદાય પુષ્ટિમાર્ગનો એવી રીતે વર્તી રહ્યો છે કે જે પોતાના જીવનમાં પુષ્ટિમાર્ગને જીવી નથી રહ્યો, માણી નથી શકી રહ્યો. અનેક પરિબળો એવા છે કે જે એને નિયમિતતાથી દૂર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં એક સામુદાયિક પ્રયાસ રૂપે, એક વ્યવસ્થા રૂપે આપણે એવું આયોજન કરીએ કે જેના થકી એ કમીને પણ દૂર કરવાનો અવસર આપણને મળે. આપણે મહાપ્રભુજીના ગ્રંથોના વિષયમાં ચિંતન કરતા થઈએ. જ્યારે આપણે ચિંતન કરીશું તો શું થશે કે આપણે એકબીજા સાથે પણ એ જ વિષયમાં વાત કરીશું. પરિવારના સભ્યો यदि એમાં જોડાયા હશે તો ઘર પરિવારમાં પણ આ જ પ્રકારની વાત થશે કે આપણે વિદ્યાપીઠમાં શું અધ્યયન કર્યું. તો પરસ્પરમાં ગૂંથાઈને આપણે ફરી એવો વાતાવરણ, એવો માહોલ પેદા કરી શકીશું કે જે આપણા પૂર્વજોએ આપણને આપ્યો છે, જે પરંપરા આપણને મળી છે, તે દિશામાં આપણે કોઈ નક્કર પગલાં લઈ શકીએ. તેની માટે આપણે વિદ્યાપીઠનો એક સુવ્યવસ્થિત આયોજનબદ્ધ અભ્યાસક્રમનો પ્રારંભ આજથી કરી રહ્યા છીએ. સુવ્યવસ્થિત એ અર્થમાં છે કે એક વૈદ્ય માટે એમ કહેવાય છે કે કોઈ વૈદ્ય એવું વિચારે કે કોઈ પણ એની પાસે પેશન્ટ આવે છે, દર્દી આવે છે, એને શું આપવું, કઈ ઔષધિ આપવી. તો એક વૈદ્ય એવું નક્કી કર્યું કે યસ્ય કસ્ય તરોર મૂલમ યેન કેન પ્રપેશયેત યસ્મૈ કસ્મૈ પ્રદાતવ્યમ યદ્વા તદ્વા ભવિષ્યતિ. શું કરવાનું? બધા મૂળ હોય વૈદ પાસે ઘણા બધા, તો યસ્ય કસ્ય તરોર મૂળ, કોઈક એક મૂળ લઈ લેવાનું જે હાથમાં આવે. એ લઈને અને પછી એને મિશ્રણ કરવા માટેના ઘણા બધા બીજા તત્વો હોય કે જેને મેળ કરીને દવા બનાવે. એમાંથી પણ જે પડી હોય એમાંથી જે હાથમાં આવે લઈ લેવાની. એ લઈને યસ્મૈ તસ્મૈ પ્રદાત, અને જે આવ્યો છે એને કોઈને પણ આપી દેવાની. એટલે જે પેશન્ટ આવ્યો, જે હાથમાં આવ્યું એ એને પકડાવી દીધું. તો પછી કોઈ પૂછ્યું તો થશે શું? યદ્વા તદ્વા ભવિષ્યતિ. યા તો સ્વસ્થ થશે કે મરી જશે, બેમાંથી એક થશે, બીજું તો શું થશે? આવું જ કંઈક થાય ને. તો આવી રીતે આપણે વર્તીએ એવા વૈદની જેમ તો આવી ગતિ થાય કે પેશન્ટની સ્થિતિ શું છે, એની આવશ્યકતા શું છે, ઔષધિ શું છે, એનો વિવેક ન હોય એટલે છેલ્લે પછી યદ્વા તદ્વા ભવિષ્યતિની સ્થિતિ આવે. તો આજે યદિ આપણે બહુ સામુદાયિક ક્રિયાકલાપોને જોઈએ તો આવી સ્થિતિ છે કે બધાને એક રૂપે આપણે હાંકીએ છીએ, બધાને એક રૂપે બધી વાતો કરીએ છીએ. તો શું થાય છે? યદ્વા તદ્વા ભવિષ્યતિ. જે થવું હોય તે થાય. છેલ્લે કોઈને સમજ નથી પડતી. કોઈ કહે છે મેં એક બોમ્બ ફેંક્યો છે, કોઈક ફૂટશે, કોઈકની માથે ફૂટશે, કોઈની પાછળ ફૂટશે, કોઈ મરી જશે ને કોઈક જીવશે. કોઈ કહે છે કે મેં પોઝિટિવિટીની એક વાત કરી દીધી છે, જેને જેમ સમજમાં આવશે એમ સમજીને લઈ જશે. તો આવી કોઈક પ્રકારની અવ્યવસ્થામાં આપણે જીવી રહ્યા છીએ. એના કરતાં એક કામ કરીએ, આપણે એવી વ્યવસ્થાનું દોડડા પણ આપણે ન વિચારીએ અને સિમ્પલી મહાપ્રભુજીના શરણે જઈએ કે આપ અમને કયો માર્ગ બતાવો છો, કઈ દિશા બતાવો છો કે જેના થકી અમને અમારા ઔષધિ કે અમારા આહારનું જ્ઞાન થાય. અને એ જ્ઞાન કેવી રીતે થાય? તો મહાપ્રભુજીએ જે દિશા બતાવી, જે ગ્રંથો બતાવ્યા, જે ક્રમ બતાવ્યો, એ ક્રમને આપણે અનુસરીએ. એ ક્રમથી આપણે સમજવાનો પુષ્ટિમાર્ગને પ્રયાસ કરીએ. એની માટે આપણે નક્કી કર્યું કે વિદ્યાપીઠને ષોડશ ગ્રંથના અભ્યાસક્રમ રૂપે પ્રારંભ કરીએ. આપણે ત્યાં પરંપરામાં શ્રી યમુનાષ્ટકથી લઈને અને સેવાફલ સુધીના 16 ગ્રંથો આપણી પરંપરાએ આપ્યા છે. તો આપણે સીધા જઈએ કે શરૂઆત યમુનાષ્ટકથી કરીએ અને સેવાફલ પર્યંત આપણે ષોડશ ગ્રંથનો અભ્યાસ કરીએ. તો હવે આપણું રોડડા પણ એમાં ચાલ્યું નહીં. આપણે કશો જ ન વિચાર કર્યો. જે મહાપ્રભુજીએ અને પછી આપણા પૂર્વજોએ પ્રકાર બતાવ્યો છે તેને અનુસરવાની આપણે તત્પરતા બતાવી છે અને એ તત્પરતાથી આપણે આગળ વધવું છે. એ તત્પરતા વિના આજે ઘણું બધું કહેવાય છે, ઘણી અલગ અલગ કથાઓ પણ થાય છે, પણ જે નથી થતું એ ષોડશ ગ્રંથનો આ ક્રમબદ્ધ અભ્યાસ. એટલે એને પણ આપણે ધ્યાનમાં લઈને વિદ્યાપીઠની સ્થાપના કરી. પણ પછી એક વિચાર આવ્યો કે ગ્રંથોના અભ્યાસ પહેલાં કિંચિત યોગ્યતા સંપાદિત કરવી જરૂરી છે. કેમ કે બહુ વ્યાપક સ્તર પર આપણે જઈ રહ્યા છીએ. ત્યાં સુધી કે આ અભ્યાસક્રમ આપણે મૂક્યો ત્યારે પણ ઘણા બધાને ભય લાગ્યો કે ખબર નહીં શું હશે વિદ્યાપીઠમાં, કેવો અભ્યાસક્રમ હશે, કેટલું અઘરું હશે, કેવી પરીક્ષા હશે. આ પ્રકારનો ભય આજે
આપણી અંદર આવી ગયો છે, એ પણ એક દુર્ભાગ્ય છે. ક્યારેક વિચારો, જે ધર્મમાં આપણે છીએ ધર્મને સમજવાના સંદર્ભમાં પણ આપણને બીક લાગવા માંડી. ઓહો, કેટલી બીક લાગે છે. જે ધર્મમાં આપણે વર્ષોથી છીએ, જે પુષ્ટિમાર્ગની દીક્ષા આપણે કેટલાય વર્ષો પહેલાં લઈ લીધી છે, એને સમજવાની વાત આવે છે ત્યારે એક ભયનો અનુભવ થાય છે. એનો મતલબ આપણે મૂળથી કેટલા દૂર થઈ ગયા છીએ. પણ એ હકીકત છે. એ હકીકતનો સ્વીકાર કરવો જોઈએ. કોઈને દોષ આપવા કરતાં એની ઔષધિ કરવી જોઈએ, એનો ઉપચાર કરવો જોઈએ. એટલા માટે આપણે નક્કી કર્યું કે ગ્રંથના અભ્યાસ કરતાં પહેલાં એક પ્રવેશ રૂપે નાનકડો અભ્યાસક્રમ એવો આપણે મૂકીએ અને એક એવી સરળ પદ્ધતિ એમાં જોડીએ કે જેનાથી એને વાંચનારને પણ ખૂબ સરળતાનો અનુભવ થાય. એના પ્રશ્નો પણ એવા હોય કે ખૂબ સરળ લાગે અને એની પદ્ધતિ પણ પ્રશ્નની ઉત્તરની એવી હોય કે ખૂબ સરળતા લાગે. આ બધી જ વાતોને ધ્યાનમાં રાખીને અને આપણે પુષ્ટિ સિદ્ધાંત પ્રવેશ આપણો પ્રથમ અભ્યાસક્રમ પ્રસ્તુત કર્યો છે. લક્ષ્ય આ નથી એનું કારણ પણ હું તમને કહું, કેમ કે આ લેખન મેં કર્યું છે. મારું લેખન એ એટલું મહત્ત્વનું નથી. વસ્તુતઃ મહત્ત્વ છે શ્રી મહાપ્રભુજીના વાણીનું. એટલે આ પ્રથમ જ છે જેના થકી આપણે કિંચિત યોગ્યતા, કોઈક આત્મવિશ્વાસ, કોઈ નિર્ભયતા આપણે કેળવી શકીએ. એના માટેનો આ એક ઉપાય છે. લક્ષ્ય આપણું આ નથી. લક્ષ્ય છે ષોડશ ગ્રંથોનો અભ્યાસ, જે આ કોર્સ પૂરા થયા પછી પ્રારંભ થશે. એટલે હું એવો વિશ્વાસ રાખું છું અને એવી અભિલાષા પણ રાખું છું કે આપ સૌ આ માધ્યમથી એવો વિશ્વાસ આપને આવે, એવી નિર્ભયતા આવે, એવી ઈચ્છા જાગૃત થાય કે અમે આ પુષ્ટિ સિદ્ધાંત પ્રવેશ પછી એ પ્રવેશની આપણી યાત્રાને ષોડશ ગ્રંથોના માધ્યમથી આગળ વધારીશું. ષોડશ ગ્રંથોના શ્લોકને પણ બોલીશું અને શ્લોકને બોલીશું એટલું જ નહીં, એને સમજીશું પણ ખરા. એને સમજીશું એટલું જ નહીં, એ સમજેલી બાબતોને પુનરુચ્ચાર પણ કરીશું. આવા અભિગમ આપણામાં કેળવાય અને જે ભયની અનુભૂતિ આપણને આટલા વર્ષોમાં પેદા થઈ ગઈ છે આપણી દૂરીને કારણે, એ દૂર થાય. માત્ર એટલા અભિગમથી આપણે પુષ્ટિ સિદ્ધાંત પ્રવેશને મારા લેખન રૂપે પ્રસ્તુત કર્યું છે. પછીનું આપણું લક્ષ્ય તો બહુ સ્પષ્ટ છે અને એ આજે પણ એટલું સ્પષ્ટ છે. આપણે પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે કે આપણું લક્ષ્ય છે વાક્પતિની વાણી. વાણીના પતિની વાણીનો સ્પર્શ કરવો એ આપણું લક્ષ્ય છે. એને સમજવું અને એને જીવનમાં ઉતારવું, તે દિશામાં આપણે આગળ વધીશું.